કાપોદ્રા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા। ત્યારે આ મોબાઈલ શોધવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। ત્યારે જેટલા ગુમ અને ચોરી થયેલા મોબાઈલને પોલીસે શોધી કાઢ્યા હતા, જેમાં પોલીસે 30 જેટલા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ મળ્યા હતા। પીઆઈ એસીપી દ્વારા મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। ત્યારે લોકોને મોબાઈલ મળતા ભાવુક થઈ ગયા હતા। मेहरबान पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब तथा सेक्टर 1 श्री वाबांग जमी साहेब तथा डीसीपी जोन भक्तिबा डाभी साहेब नाओए आपेल सूचना और मार्गदर्शन मुजब सौ प्रथम वारे सूरत में अगाऊ पण जे कार्यक्रम करवामां आवेला छे 13 तुझको अर्पण आ कार्यक्रम हेठळ जे लोकोए पोतानी कीमती वस्तुओं के मोबाइलों कोईक जग्याए पड़ी गयेल होय के गुम थई गयेल होय अने मळीने आव्या होय ते अनुसंधाने पोलीस स्टेशन में जाण करेल होय ते मुजब અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024 થી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30 જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના अन्य પોલીસ કર્મચારીઓ અને अन्य સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં एक विश्वास बेसे अने पोलीसे प्रजानो साचो मित्र है ए दिशा में एक सराहनीय कामगीरी करेल है, जेने हूँ बिरदावुं छूं। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात।